બાળકો સવારમાં જો ઉઠીને પંજરીનો નાસ્તો કરવા માંડ્યા છે. કામ શિવ મજામાં ને? બહુ ભાવે પંજરી? હે કાનાને પંજરી ભાવે આમાં તો અમારે તો એટલે વાંધો નથી. માખણ બહુ ન ભાવે, માખણ હાવ ન ભાવે, પંજરી ખાઈ લઈએ. નીચે જો પાછું ઢાંકણું રાખે એટલે વાંધો નહીં, નકર ઢોળાય ને. નીચે એમ રાખવું જ પડે ઢાંકણું. ઢોળતો ને પગ લાગશે તો ઢોળાઈ જાય ત્યાં. હા સરસ, ચાલો ખાઈ લ્યો. દિવસે તો બાળકો હવે અવેલેબલ ઓછા થઈ ગઈ. સવારમાં તો ટ્યુશનમાં વયા જાય અને બપોર પછી સ્કૂલે હોય સાંજે. અને અત્યારે તો આ થોડો શ્યામ વર્ણો થઈ ગયો છે. ગરમી પડે ને એટલે બપોરના સમયે જ જવાનું હોય. 11:30 અને 4 વાગે આવે. અને આ બેન અત્યારે જો લેસન ડાયરીમાં બધી વિગતો ભરી રહી છે. તો ભરશે, પણ ખાસ તો એને એના ભાઈની ડાયરીની વિગતો ભરવાની ઉત્સુકતા વધારે હોય એમાં. ના ભર એટલું સારું. એમાં શું હોય, મોટું છોકરું હોય ને કામ કરે, નાના છોકરાની અમુક બધી વિગતો ભરી દે ને એટલે એટલું ટેન્શન ઓછું. પણ પાછું મોટા છોકરાને ઠેકાણે રાખવાનું ટેન્શન વધી જતું હોય. એ વધારે થઈ જાય, કંઈક ફટકી જાય ને. હે હા, એટલે વળી થોડીક ડાય થઈ જાય ઘડીક વાર. જો અત્યારે બધી ડિટેલ ડાયરીમાં ભરવાની હોય ને બધી ડિટેલ ભરી દીધી છે. હા, અને આ ભાઈ અત્યારે કરામતી કલાકારી કરી રહ્યો છે. પૂઠા ઓલા ચડાવ્યો હોય ને ચોપડીને પૂઠા ચડાવ્યા પછી જે ઓલું વધ્યું હોય ને વસ્તુ, સીઝર ને રોલ ને, એમાં બધી રમવાની પ્રક્રિયા ચાલે છે. હા બોલ. હા વાહ, તારો તો ઘોડો ભાઈ જોરદાર હો. તારી વાતય ન થાય. આ બોલો ભાઈ બોલો. ને આને જો અત્યારે થઈ ગઈ પ્રોબ્લેમ કે પેલા ઓલું પૂઠું ચડાવ્યું ને, પૂઠું તો ચડાવી દીધું પણ એમાં ઓલું ટાઈમ ટેબલ લખવાનું હતું પૂઠામાં. એટલે એક પિન કાઢી નાખો ને, આ એક પિન કાઢી દો તો હું ફટાફટ લખીને પછી ઈ પિન હે ને અહીંયા ભરાવી દઈજો. પણ એટલામાં તારું થઈ જાય. ડબલ મહેનત કરાવશે હવે. આ પિન કાઢીને આ ખાનામાં પૂરવાનું હે. પિનનું આપણું સ્ટેપલર હોય ને એનાથી જ પિન નીકળી જાય. ઘણાને ખબર હોય છે, ઘણાને ન હોય. પિન ક્યારેક ખોટી લાગી જઈ હોય ને, જો આ પાછળનો ભાગ હોય ને એ પિન કાઢવા માટે સ્પેશિયલ હોય. લાગે નહીં, નખની જેમ ધાર અહીંયા આવે આ રીતની. આ ખૂટો છે ને આમાં ભરાવી દે, ભરાવીને હમણાં જો કાઢી નાખશે. વેદુને ખબર લાગે છે. બસ આ રીતે તમારે પિન ખોટી જગ્યાએ લાગી જાય ને તો પિન કાઢવા માટે પણ સ્ટેપલર ઉપયોગી થઈ જાય. લગભગ બધાને ખબર જ હોય, પણ આ તો હું ધ્યાનમાં આવ્યું એટલે જાણ કરી દઈએ. અમે બધા હરકપદુડા કહેવાય ને, વિડીયો બનાવતા ને બધા હરકપદુડા કહેવાય. ન ખબર હોય ને એ બધી ખબર હોય ને એ વાત પાછી રિપીટ કર્યા રાખે. અને કાંઈક નવું જાણે ને એટલે એને આમ હરક થઈ જાય કે ના અમે જાણ્યું તો અમે કહી દઈએ. બસ હવે એટલું બધું વીખવા જઈશ તો ઓલું થાય. સેજ ઊંચું કરીને લખી નાખવાનું. એમ ખેંચા ખેંચ કરીમાં તારે લખવું હોય ન લખાય ને તો મને કે હું લખી દઈશ. એ બધે લખાઈ જાય. એ કાંઈ ખોલવી નથી હવે, બધું વીખવું નથી. જો આ બેંકમાં ઓલી સિગ્નેચર આવતી હોય ને, લેસન ડાયરીમાં સિગ્નેચરના નમૂના માગે છે, પિતાની ને માતાની. એટલે શું હોય કે પછી છોકરાઓ ડુપ્લિકેટ ન કરે ને એટલા માટે એમાં આમાંય થઈ જાય. શું બટા આ જો આવી ગયું છે બાળક. એ બાળક આમ હરખો ઉભો રહે, બાળકને હાલતા હેત ઉભરાઈ જાય. શું બટા? એ બટાને પણ હાલતા હેત ઉભરાઈ જાય. વળી ફટકી જાય ક્યારેક પાછું જરાક કંઈક એનું ધાર્યું ન થાય ને તો પાછું ફટકી જાય. બાળક એવું છે. બાળક સરખું બે સાહેબ. જો આ બેનને ટાઈમ ટેબલની ઓલું ટેન્શન છે. અહીંયા પૂઠામાં ચડાવાઈ ગયું ને એટલે પછી પૂઠું સહેજ ઉચકાવીને ટાઈમ ટેબલ લખાવ્યું. અને આ ભાઈને તો છે ને ટાઈમ ટેબલનું કેવું કાંઈ ટેન્શન જ ન હોય. એ બધા ટીચર ટેન્શન લે. આપણે શું કામ લેવું જોઈએ? આપણે એ રોજ જઈ આવે ને બસ કીધું એમ લખી નાખે, વાત પૂરી. લાંબી કંઈ બહુ ઉપાધિ ન હોય. આ થોડુંક આગળ ભણવા માંડે ને ત્રીજા ધોરણમાં આવે ને એટલે પછી ઉપાધિ વધી જાય છે. આને એમ તો કંઈક કીધું હોય ને એમ ન થયું હોય તો વળી તકલીફ હોય. ચાલો તો 1:30 વાગ્યાના સમયે સ્વાગત છે બધાનું આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. પહેલાં તો ઓલું જાપાનમાં ને ત્યાં બધે અમુક ચીનમાં ને નેપાળમાં ને એ બધા અમુક એરિયામાં ને ત્યાં બધે આપણે એટલે મેં ક્યાંક જોયેલું છે ઘણા ટાઈમ પહેલાં
આમ ટીવીમાં ને એમાં આવતું કે બધી યોગાની ને એ બધી ટેકનિકો હોય ને એમાં સાઉન્ડ હિલિંગ ને એવું આવતું, એટલે કે તમે સુઈ ઉડાવે ને પછી વાસણો હોય ને એ આમ ખખડાવે, એનો એક આમ રણકાર જે ઉત્પન્ન થાય ને એનાથી આમ બોડીનું હિલિંગ થાય, આવી કંઈક ત્યાં હતું. હવે તો અહીંયા બધી થેરાપી થવા માંડી છે, એટલે બહુ સારું કહેવાય. ત્યાંનું પણ હવે અહીંયા આવવા માંડ્યું. અને આપણે ઘણી વખત એમ કહેતા હોય ઘરમાં ઠામણા ખખડાવાય, એ ઘર હોય ને 2-5 ઠામણા હોય તો એ બધા ભટકાય ખખડે. તો હવે આ માણસો ઠામણા ખખડાવવાનું સાંભળવાય જાય એની થેરાપી લે, સૂરમાં વાગે તો એ કામ કરી નાખે. ઓલું પછી જેમ આવે એમ ખખડતા હોય તો દેકારો થઈ જાય, એનાથી માણસ અશાંત થઈ જાય. પણ જો એને ટ્યુનમાં વગાડવામાં આવે તો હિલિંગનું કામ કરે. કહેવાનો મતલબ આ, એટલે દુઃખ દેવાનું કામેય કરે ઘણી વખત ને ઘણી વખત સુખ દેવાનું કામેય કરે. એનું એ જ વસ્તુ છે. આવું બધું સંસાર છે, ભગવાનની માયા છે. બધું જે આપણને ફાયદો કરતું હોય એ જ નુકસાન કરે. લાગે કે ખાંડ ખાય પણ માપે ખાય તો બરાબર છે, શરીરમાં તાકાત આપે. પણ જો અતિશ ખાય, વધારે પડતી ખાય તો એની ડાયાબિટીસ કરવાની છે. એટલે એ તો બધાને ખબર જ હોય. તો આવી બધી વાતો છે. અને હજી વરસાદનું કાંઈ નામો નિશાન દેખાતું નથી. જોઈએ હવે કેટલોક ખેંચાવે છે. ચાલો આગળ કંઈ બતાવવા જેવું હશે એ બતાવશું, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.